નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સુરેખ નિયત સંબંધાંકની અંદર કે જે ટૂંકા દાખલાઓ વિભાગ સી અને ડી ની અંદર પૂછાતા હોય છે કે જેની અંદર આપણને માહિતી આપેલી હોય છે, પરંતુ કયા સૂત્રના ઉપયોગથી આપણે દાખલો ગણવું એ ખાસ અગત્યનું હોય છે. તો એવા ત્રણ ઉદાહરણો છે કે જેને આપણે આજે સમજ મેળવવાની છે કે જેમાં y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની હોય. ત્યાર પછી જો નિરપેક્ષ ચલ x ની કિંમત આપણને આપેલી હોય તો નિયત સંબંધ રેખાની મદદથી આપણે y ની કિંમતનું અનુમાન કરવાનું હોય છે. તો આપણે ત્રણ ઉદાહરણો જોઈએ કે સૌપ્રથમ પહેલા ઉદાહરણની અંદર આપણને આપેલું છે tan બરાબર 6 sigma x2 439 sigma x is equal to 45, sigma y is equal to 122, sigma xy is equal to 605. તો આપણને માહિતી કઈ કઈ આપેલી છે? sigma x, sigma y and x2 અને xy. આ માહિતીની મદદથી આપણે પ્રશ્ન નંબર 1 y ની x પરની નિયત સંબંધ રેખા, પ્રશ્ન નંબર 2 x બરાબર 10 ત્યારે y ની કિંમતનું અનુમાન આપણે કરવાનું છે. આપેલી માહિતીની મદદથી આપણે જોવાનું હોય કે xy આપેલા હોય, n આપેલા હોય તો આપણે xy વાળી રીતે આગળ વધીશું. તો byx બરાબર સૂત્રને લખેલું છે કે byx બરાબર n sigma xy minus sigma x into sigma y upon n sigma x square minus sigma x નો હોલ સ્ક્વેર. જો આપણે ગણતરી કરીએ તેથી byx બરાબર n બરાબર કેટલા છે? 6, sigma xy 605, sigma x 45, sigma y 122. n બરાબર 6, sigma x square 439 માઈનસ સિગ્મા x નો સ્ક્વેર, એનો સ્ક્વેર થશે 45 નો સ્ક્વેર. તેથી byx બરાબર 6 ગુણ્યા 605 3630 માઈનસ 45 ગુણ્યા 122 એટલે કે 5490 અપોન 6 ગુણ્યા 439 2634 માઈનસ 45 નો સ્ક્વેર એટલે કે 2025. તેથી byx બરાબર 3630 માઈનસ 5490 માઈનસ 1860 અપોન 2634 માઈનસ 2025 609. તેથી byx બરાબર 1860 ભાગ્યા 609 બરાબર 3.05. કેવા માઈનસ આ આપણને પહેલો આન્સર 2 મળ્યો. 2 મેળવ્યા પછી આપણે શું મેળવવાનું હોય તો કે a બરાબર y બાર માઈનસ bx બાર. y બાર આપણને ઓલરેડી આપેલા છે ના આપેલા નથી તો y બાર બરાબર શું થાય તો કે સિગ્મા y upon n. તો y બાર બરાબર સિગ્મા y બરાબર કેટલા છે? 122 ભાગ્યા n બરાબર 6. તેથી y બાર બરાબર 122 ભાગ્યા 6 એટલે 20.33. ત્યાર પછી આપણે કોની જરૂર પડશે? x બાર ની
તો x બાર બરાબર શું થાય સિગ્મા xy upon n સિગ્મા xy બરાબર કેટલા આપેલા છે 45 45 ભાગ્યા 6 બરાબર કેટલા આવશે 7.5 x બાર અને y બાર મળી ગયો b મળી ગયો આપણે a મેળવવાના છે બરાબર y બાર માઈનસ bx બાર એટલે કે 20.33 પ્લસ શા માટે થશે 2 છે માઈનસ અને આ પણ માઈનસ નિશાન એટલે બે માઈનસ કેવા થશે પ્લસ 2 બરાબર હતા 3.05 સીધી ગણતરી કરો છો તે 3.05 ગુણ્યા x બાર બરાબર આપણને મળ્યા 7.5 એટલે કે 3.05 ગુણ્યા 7.5 22.87 તેથી a બરાબર 20.33 પ્લસ 22.87 20.33 પ્લસ 22.87 બરાબર 43.2 તો આ આપણને બીજો આપણો આન્સર કે આવ્યો હવે મેઈન પ્રશ્ન આપણો એવો હતો કે y ની x પરની નિયત સંબંધ રેખા એટલે કે y કેપ બરાબર a plus bx તો y કેપ બરાબર a બરાબર આપણને મળેલા છે 43.20 પ્લસ b બરાબર મળ્યા માઈનસ એટલે અહીં માઈનસ રાખી શકો તમે અથવા તો માઈનસ 3.05x આ આપણો પહેલો જવાબ હતો હવે ત્યાર પછી આપણને એવું કીધેલું છે કે x બરાબર 10 હોય ત્યારે y નું અનુમાન કરો તો આપણે x બરાબર કેટલા મૂકશું હવે 10 તો y કેપ બરાબર 43.20 માઈનસ 3.05 ગુણ્યા 10 x બરાબર કેટલા લીધા આપણે 10 તેથી y કેપ બરાબર 43.20 માઈનસ 3.05 ગુણ્યા 10 એટલે કે 30.5 તેથી y કેપ બરાબર 43.20 માઈનસ 43.20 માઈનસ 30.50 એટલે 12.7 તો વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું એ છે કે x બરાબર જ્યારે 10 હોય ત્યારે y ની કિંમત અનુમાનિત કિંમત કેટલી થશે 12.70 જ્યારે આપણે દાખલો માહિતી આપેલી હોય ત્યારે પ્રથમ x બાર y બાર પછી pyx પછી a yx પર નિયત સંબંધ રેખાની કિંમત મૂકવાની અને પછી જો x ની કિંમત આપેલી હોય તો આપણે y ની કિંમતનું અનુમાન કરવાનું છે હવે આપણે જોઈએ કે આનો શું બીજો દાખલો આપેલો છે આપણને કે જેની અંદર સિગ્મા x કે સિગ્મા y નથી બરાબર બીજી વસ્તુ તો આપણને x બાર આપેલો છે y બાર આપેલો છે સિગ્મા xy છે અને બીજી વસ્તુ છે s સ્ક્વેર x તો જેની મદદથી આપણે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે કે જેની અંદર આપણને n બરાબર 5 આપેલા છે n બરાબર કેટલા આપેલા છે 5 તો સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ x બાર y બાર આપેલા છે s સ્ક્વેર x છે સિગ્મા xy છે તો સૂત્ર કયું લાગુ પડે તો ભાઈ vyx કોવેરિએશન xy s સ્ક્વેર x સિમ્પલ છે કે વિચરણ x આપેલું છે તો કોવેરિએશન xy એટલે આપણે મેળવવું પડે તો કોવેરિએશન xy એટલે કે સહવિચરણ xy બરાબરનું સૂત્ર કયું લાગુ પડશે તો જોઈએ સિગ્મા xy માઈનસ n x બાર y બાર અપોન n આટલું છે બરાબર સિગ્મા xy બરાબર કેટલા છે 23200 માઈનસ n બરાબર 5 ગુણ્યા 20 ગુણ્યા 186
માઈનસ 20 50 100 ગુણ્યા 186 એટલે 18600 ભાગ્યા 5 તેથી કોવેરિએશન xy બરાબર 23200 માઈનસ 18600 બરાબર 4600 ભાગ્યા 5 એટલે આપણને મળ્યા 920 તો કોવેરિએશન xy બરાબર આપણને કેટલા મળેલા છે 120 હવે byx ની કિંમત મૂકીએ આપણે તો byx બરાબર સૂત્ર આપણને આપેલું છે કોવેરિએશન xy બરાબર આપણે મેળવેલા છે ઓલરેડી કેટલા મેળવ્યા છે 920 ભાગ્યા s2x બરાબર આપણે ઓલરેડી આપેલા છે 50 તેથી byx બરાબર 920 ભાગ્યા 50 બરાબર 18.4 આપણે શું મળ્યો b ત્યાર પછી a મેળવીએ a બરાબર આપણને સૂત્ર ખબર છે y બાર માઈનસ bx બાર તેથી a બરાબર y બાર બરાબર કેટલા આપેલા છે 186 માઈનસ b બરાબર 18.40 x બાર બરાબર આપણને મળેલા છે 20 તેથી a બરાબર 186 માઈનસ 18.40 ગુણ્યા 20 એટલે 380 તેથી a બરાબર 186 માઈનસ 368 માઈનસ 182 તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં y બાર x બાર y બાર સિગ્મા xy s2x ની મદદથી આપણે સૌપ્રથમ કોવેરિએશન xy મેળવ્યું ત્યાર પછી b ત્યાર પછી a હવે y ની x પરની નિયત સંબંધ રેખા એટલે y ની x પરની નિયત સંબંધ રેખા બરાબર તો y કેપ બરાબર a plus dyx into x તેથી y કેપ બરાબર a બરાબર આપણે કેટલા મળ્યા -182 પ્લસ b બરાબર કેટલા મળ્યા હતા 18.40x અહીં આપણો દાખલો પૂર્ણ જો x બરાબરની કિંમત આપેલી હોય તો આપણે y ની કિંમતનો અનુમાન કરવાનું રહેશે પહેલી રીતની અંદર xy ની રીત આવી બીજામાં કોવેરિએશન xy ની આવે ત્રીજી રીત આપણે જોઈએ કે જેની અંદર x બાર y બાર આપણને આપેલા છે s2x છે s2y અને x અને y ના વિચરણો આપેલા છે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવી કે બોર્ડની અંદર પ્રવિ લખેલું હોય છે પ્રમાણિત વિચલન છે અને જો વિચરણ આપેલું હોય તો આપણે s2x અને s2y હોય છે ત્યાર પછી r ની કિંમત આપેલી છે તો ત્રીજું આપણું ટૂંકા દાખલાઓની અંદર ત્રણ રીતમાંથી એક રીત હોય છે આ ત્રણ સૂત્રમાંથી એક દાખલો હોય છે તો આપણે સહસંબંધાંકની મદદથી નિયત સંબંધ રેખાનો તો અહીં x બાર y બાર s2x s2y અને r ની કિંમત આપેલી છે જ્યારે r ની કિંમત આપેલી હોય ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે byx બરાબર r into પ્રથમ y એટલે અંશમાં y અને છેદમાં s તેથી byx બરાબર r બરાબર આપણને આપેલા છે 0.82 sy બરાબર એટલે કે વિચલન આપેલ છે મદદથી પ્રમાણિત વિચલન કરીશું 225 નો રૂટ એટલે કે 15 ત્યાર પછી x નો 64 નો રૂટ એટલે કે 8 તેથી byx બરાબર 15 ભાગ્યા 8 ગુણ્યા 0.82 એટલે 1.53 ત્યાર પછી આપણે a મેળવીએ a બરાબર y બાર માઈનસ bx બાર y બાર બરાબર કેટલા આપેલા છે 180 b બરાબર 1.
x બાર બરાબર આપણને મળેલા છે 82 તેથી a બરાબર 1.53 ગુણ્યા 82 એટલે 180 માઈનસ 125.46 તેથી a બરાબર 54.54 હવે આગળની રીતની જેમ y કે ફોર્મ બરાબર a plus by into x જેની અંદર a બરાબર આપણને મળેલા છે 54.54 પ્લસ b બરાબર મળેલા છે 1.53x હવે આપણે જોઈએ કે x બરાબર કેટલા આપેલા છે આપણને 60 ત્યારે એની ગણતરી આપણે કરશું તો વિદ્યાર્થી મિત્રો ત્રણ રીતનો અહીં આપણે ઉપયોગ કર્યો પહેલી xy ની રીત બીજી રીત સહવિચરણની મદદથી નિયત સંબંધ રેખા ત્રીજી રીત સહસંબંધની મદદથી નિયત સંબંધ c અથવા d ની અંદર એક દાખલો આવી રીતે પૂછાય છે તો આપણે સહસંબંધની મદદથી અથવા તો સહવિચરણની મદદથી અથવા xy ની u ની રીતે આપણે નિયત સંબંધ રેખા મેળવી અને x ની કિંમત પરથી y ની કિંમતનું આપણે અનુમાન કરવાનું હોય છે તો આવા જે ટૂંકા દાખલાઓ છે તે તમારે હવે ગણતરી કરવાની